પાછળ જો બબાલ ચાલતી હોય ને એટલી ભીડ થઈ જાય છે અહીંયા. અને આ ભીડ શેની છે ખબર? ભૂંગળા બટેકા ખાવા માટે. કાચી કેરી નાખો ને અને દો સાહેબ. જો કેરી વધારે એક્સ્ટ્રા વાળા ભાઈ, તમે આટલું બધું ક્રાઉડ ભેગું કર્યું છે, મને એવું લાગે છે કે ફ્રીમાં પેલા આપતા હોય ને ભૂંગળા બટેકા, તમારે એવું કામકાજ છે. એને હેન્ડલ કરવા માટે, ખાવા માટે સ્પેશિયલ દુકાન રાખી દીધી છે કે ભાઈ ગેરેજ હતું ને, ગેરેજની અંદર મસ્ત આવું પાટલી રાખી દીધી છે. લોકો અંદર જઈને શાંતિથી બેસીને નાસ્તો પણ કરતા હોય છે. મારી શરૂઆત છે ને એરા હમણાં સ્પાઇસી બટેકાથી કરું છું. ઉભા કાઢ નાખશે ભાઈ. હેલો ગુડ ફેમિલી, કેમ છો? નવા એપિસોડમાં આપ સૌનું બધાનું સ્વાગત છે. પાછળ જો બબાલ ચાલતી હોય ને એટલી ભીડ થઈ જાય છે અહીંયા. જ્યારે કાઠિયાવાડમાં આવો અને પાછું જ્યારે બોટાદમાં આવો તો ભાઈ આ ભાલ વિસ્તારની અંદર મોજ પડાવી નાખે. એટલે કે બોટાદના કાજીભાઈના ભૂંગળા બટેકા ભાઈ ધૂમ મચાવી નાખે છે. એડ્રેસ લોકેશન પહેલાં તમને સમજાવી દઉં, એકદમ ઇઝી છે. બોટાદમાં આવો એટલે બોટાદનું એસટી બસ સ્ટેન્ડ છે, એના એક્ઝેક્ટ સામેના ભાગે તમને કાજીભાઈના ભૂંગળા બટેકા તમને જોવા મળી જતા હોય છે. ઘરે આગળથી 40થી 50 લોકો ટોળા વળીને અહીંયા ઊભા રહેતા હોય છે અને લાઇનસર ડીશો બનતી હોય છે ભૂંગળા બટેકાની. અહીંયા તો ફૂલ એટલું જબરજસ્ત લેવલનો ક્રાઉડ થયો છે. આ થોડુંક ઓછું થઈ ગયું છે. કાકા તમે અહીંયા આવ્યા છો તો ભૂંગળા બટેકા કેવા છે કે એ તમે કહો મને, કેટલા ટાઈમથી ખાવા આવો છો? માહોલ જ એવો છે ને કે ભૂખ લાગે એવું જ છે. ભૂખ લાગી જ જાય, ખાવાનું મન થાય જ. મુંબઈમાં તો તમને વડાપાવ તો મળી જાય, ખૂણે ખૂણે મળે. બોટાદમાં ભૂંગળા બટેકા મળે. તો આ ભૂંગળા બટેકા તમને કેવા લાગે? સરસ લાગે છે. અને કદાચ કોઈ બહારથી આવે છે તો અવાય ખરું કે નહીં? જરૂર અવાય સ્પેશિયાલિટી છે એટલે આવું જ પડે અહીંયા. આવું જ તમે આ બોટાદ આવો, કાજીભાઈના બટેકાને ખાઈને જાજો. ખાઈને જવું જોઈએ. તમારો શું કહેવા? જો આ મહેમાનને જમવા લઈને આવ્યા હતા ભૂંગળા બટેકા, મહેમાનને બહુ મજા આવી. એક નંબર મજા આવી. એક નંબર મજા આવે ને. અમે ડેલી ખાઈ, બોટાદના તો અમે ડેલી આવી જમવા. એટલે એવું કહેવાય ને કે ભાઈ બોટાદ આવો ને કાજીભાઈના બટેકા ના ખાવ તો ધક્કો અધૂરો કહેવાય. કાજીભાઈનું નામ આપો એટલે યાદ બટેકા ખાવાના. જબરજસ્ત. કાચી કેરી નાખો ને અને દો સાહેબ. આટલું બધું ક્રાઉડ બી તમે એકદમ શાંતિથી હેન્ડલ કરી દો. આ જો કેરી વધારે એક્સ્ટ્રા વાળા ભાઈ, એક્સ્ટ્રા માંગવાની ને કેરી. હા, જે જો એક્સ્ટ્રા આપી કોઈ વસ્તુ 500 ને બધું છૂટું જ છે આપણે. હા હા હા, ક્યાં વાત. તો આપણે કેટલા વર્ષ જૂનું છે આપણી જગ્યાએ? 13 વર્ષ જૂનું છે મારે. પેલા સોડાનું હતું, એ સારું ચાલતું હતું, પણ આમાં બટેકામાં સારો રિસ્પોન્સ મળ્યો તો પછી બટેકાનું આપણે બટેકા જે તેલ ને વઘાર વાળું જે કહેવાય છે ને એની ગ્રેવી તૈયાર થાય છે, લસણ વાળું. તો એ આપણા બટેકા તૈયાર થતા હોય છે. અને સાથે સાથે ઉપર દાડમ, કાચી કેરી અને બીજી ઘણી બધી વસ્તુઓ નાખીને આ બટેકા તૈયાર કરે છે. અને આની 35 રૂપિયાની પીસ મળે છે આપણને. અને સમોસા કટિંગ આવશે પછી. ઓકે. આપણે સવારે કેટલા વાગે આવી જાવ, કેટલા વાગે સાંજ સુધી હોય છે? સવારે 10:30 ખોલવી, સાંજે 7-8 વાગ્યા સુધી માલ હોય, એ રીતના ચાલુ હોય, 7-8 વાગ્યા. તો કેટલા કેજી બટેકા બનતા હશે? એ ઘરેથી આવી જાય બનાવીને. અંદાજ કેજી 30-40 કિલો હોય. 30-40 કિલો. ભાઈ તમે આટલું બધું ક્રાઉડ ભેગું કર્યું છે, મને એવું લાગે છે કે ફ્રીમાં પેલા આપતા હોય ને ભૂંગળા બટેકા, તમારે એવું કામકાજ છે? ના ના, એવું નથી સાહેબ. બધા રેગ્યુલર પૈસા આવી જાય, સારા કસ્ટમર છે. ક્યાં વાત છે, જબરજસ્ત. આમ કે અમે અહીંયાથી સવારે નીકળ્યા ને તો જોયું તો આટલું બધું ક્રાઉડ કેનું થયું છે. પછી ખબર પડી કે બોટાદના ફેમસ કાજીભાઈના ભૂંગળા બટેકા અહીંયા મળે છે. તો પહેલા તો આપણા બટેકા આવી ગયા, પછી ઓનિયન આવી ગયું. ઓનિયન આવી ગયું. આ કઈ ચટણી છે? આ ગ્રેવી છે, લસણ વાળી ગ્રેવી આવે. લસણ વાળી ગ્રેવી છે. ઓકે. એટલે આપણે જે કદાચ બીજી જગ્યાએ ગુજરાતમાં અલગ અલગ ભૂંગળા બટેકા મળે છે એના કરતાં એકદમ ડિફરન્ટ જ વસ્તુ છે. બરાબર છે. અને આ કેરી? હા, કેરી સાહેબ. કેરી તો આ અત્યારે શિયાળો છે તો શિયાળામાં કેજી કેરી 12 મહિના મંગાવવાની. મોંઘી હોય તો મંગાવવાની, સસ્તી હોય તો મંગાવવાની. કેરી હોય જ તે અમારે. શું વાત છે. જો આ અત્યારે બધાના બટેકા ઉપર, એટલે આપણા માટે ને બધા માટે જ ને? બધા માટે, બધા ગ્રાહક માટે. છોકરો આવે તો એ આઈટમ આવે. અચ્છા. તો જો એના ઉપર કેરી આવી ગઈ છે, હવે લીંબુ આવી ગયા. એટલે મારા ખ્યાલથી આ ગુજરાતની અંદર અમે ફર્સ્ટ ટાઈમ આવા બટેકા ખાવાનું છે કે એકદમ ડિફરન્ટ છે. પછી આ શું છે? આપણે મીઠું નમક. ઓકે. આપણી આ કઈ ચટણી છે? આ સ્વીટ ચટણી છે. સ્વીટ ચટણી. હા, ગોળ આંબલીની. ઓકે, બરાબર છે. એટલે જેને તીખું ખાવું હોય તો આ નહીં ખાવા. તીખું ખાવું તો આ નહીં નાખવાનું. બરાબર છે. પછી આપણે બટેકાના કટકા કરી લેવાના હા, છે. બટેકા. ઓકે. તો આ કેટલા રૂપિયાની ડીશ તૈયાર થશે? 25 રૂપિયાના બટેકા આવશે અને 10 રૂપિયા ભૂંગળાનું પેકેટ આવશે. 35 રૂપિયા થાય. 35 રૂપિયાની ડીશ તૈયાર અને થશે. આ ભેળ 30 રૂપિયાની આવે અને સમોસા 25 આ રૂપિયાની. ભેળ કેવી રીતે બનાવેલી છે આપણી? ચણા, બટેકા, સમોસા, સિંગ બધું મિક્સ આવે એમાં. અચ્છા. તો ફટાફટ આપણે ભૂંગળા બટેકા, ભેળ અને આમના સમોસા 3 વસ્તુ ટ્રાય કરી લઈએ. ઓકે. અત્યારે જુઓ પાછળ એટલું બધું ક્રાઉડ લાગેલું છે, પેલી બાજુમાં એટલું ક્રાઉડ છે. એને હેન્ડલ કરવા માટે, ખાવા માટે સ્પેશિયલ દુકાન રાખી દીધી છે
કે ભાઈ ગેરેજ હતું ને ગેરેજની અંદર મસ્ત આવું પાટલી રાખી દીધી છે, લોકો અંદર જઈને શાંતિથી બેસીને નાસ્તો પણ કરતા હોય છે. ભૂંગળા બટેકા એટલા સ્વાદિષ્ટ છે ભાઈ, એક ડીશ ખાઓ એટલે બીજું લેવાની જરૂર પડી જાય. આપણી પાસે આવી ગઈ છે આખી ડીશ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. આ એમના જે રેગ્યુલર જે બટેકા છે એ તીખા ચટણીવાળા છે, પછી આ છે ને મીઠી ચટણીવાળા એડ કરીને રાખ્યા છે. પ્લસ સૌથી વધારે જે માંગ છે ને એ એમની કેરીની છે. અહીંયા 12 માસ કોઈ પણ બટેકા તમે લેશો ને તો એની ઉપર કાચી કેરી તો મળશે જ, બરાબર. કે ભાઈ ગમે જેવી મોંઘી હોય તો સ્પેશિયલ અમદાવાદ કે ગમે ત્યાંથી ગુજરાતના કોઈ પણ વેન્ડર પાસેથી આ કાચી કેરી તો મંગાવે છે. તો આપણે અત્યારે ટ્રાય કરીએ. સાથે સોસિયા છે, સિંગ છે. આ બપોરનો લંચ બી તમે કરી શકો, સાંજનો નાસ્તો કરી શકો, સવારનો બ્રેકફાસ્ટ બી કરી શકો, બરાબર. તો ચલો સ્ટાર્ટ કરશું આપણે. મારી શરૂઆત છે ને એરા આમના સ્પાઇસી બટેકાથી કરવું છે. ઉભા કાઢ નાખશે હો ભાઈ, તીખા નહીં લાગે, મીડિયમ છે. મીડિયમ. બજરંગ ભજીયાનો વિડીયો તમે જોયો હશે તો એની અંદર ફૂલ સ્પાઇસી બટેકા હતા, પણ આ કેવા છે નાના છોકરાઓ પણ આવે તો પણ ખાઈ શકે છે. ખૂબ મજા આવે એવું છે. જો આ બીજા બટેકાની તમને વસ્તુ બતાવી દઉં જે ચટણીવાળા છે. આની ઉપર કેરી એડ કરી દઈએ. સ્વીટ તો ખરું, પણ જે ચટપટા, જે આખા મારા ખ્યાલથી જે દીવાના લોકો છે અહીંયાના, તો આના માટે છે. ખરેખર ખૂબ મજા આવી ગઈ. તમે કેટલા ટાઈમથી અહીંયા નાસ્તો કરવા આવો છો? 4-5 વર્ષથી આવું. 4-5 વર્ષથી. ઓકે. બીજું તમને અહીંયાનું વસ્તુ શું ભાવે છે? બટેકા, ભૂંગળા, સમોસા, ભેળ. રિયલી આ ભૂંગળા બટેકા સૌથી બેસ્ટ છે. બેસ્ટ. સમોસા. સમોસા છે, તમે એવરેજ કરી શકો છો, પણ સૌથી બેસ્ટ હોય ને તો આમના બટેકા છે, બટેકા જે બધી બે ચટણી અંદર એડ કરીને બનાવે છે એ સૌથી બેસ્ટ છે. અને પાછળ ક્રાઉડ એટલું બધું જબરજસ્ત લેવલે લાગી ગયું છે ને, એની ટાઈમ ગમે તે લાગ્યા હોય આટલી ભીડ મળે. ભીડ જે આ તો ઓછી છે, આ કરતાં વધારે ભીડ હોય. લો જે આપણને અમને આ વધારે લાગે ને અમને કે ઓછી છે. ચલો સોસિયા બોસિયા અમને બધું હમણાં પીએ શાંતિથી. તમને નવા એપિસોડ સાથે ફરીથી હું તમને મળીશ. અને કદાચ કોઈ આવવા માગતું હોય તો આનું એડ્રેસ શું કહેવાય છે ફરીથી એસટી ડેપોની સામે, આ એસટી બસ સ્ટેન્ડની સામે એક્ઝેક્ટ સામે, ખુશ્બુ હોસ્પિટલ નીચે. ઓકે. ચલો નવા એપિસોડ સાથે ફરીથી તમને મળીશ બોટાદના નવા આવા અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને આ રજા જય હિન્દ અને રાધે રાધે.